સાબરમતી માટે કહેવાતું કે સુખી ભટ સાબરમતી એ શાંત વહેતી સાબરમતી, પરંતુ આ તમે જોઈ રહ્યા છો આ એ સાબરમતી બિલકુલ નથી। સાબરમતી રૌદ્ર સ્વરૂપે વહી અને અચાનક જ પાણીનો પ્રચંડ પ્રવાહ આખા ગામડાઓમાં રસિકપુરા ગામમાં ફરી વળ્યો અને જ્યાં જુઓ ત્યાં ઘરમાં પાણી ફરી વળ્યા છે। લોકોના સામાન ઘર વખરી બધું જ તબાહ થઈ ગયું છે, બધું જ પલળી ગયું છે। લોકો રાત્રે સૂઈ નથી શક્યા, જમવું કેવી રીતે, જીવવું કેવી રીતે એ સૌથી મોટી મુશ્કેલી થઈ છે અને બધા જ ગામડાઓની એવી જ હાલત છે, આ બધા જ ઘરમાં રહેતા લોકોની એવી જ હાલત છે। આ ગામના લોકો તમે જોવો છો કે બાળકો અહીંયા તરી શકે એટલા બધા પાણી ભરાયેલા છે। તમારું ઘર ક્યાં છે ભાઈ? મારું ઘર અહીં પાછે છે બેન, અને મારા ઘરની અંદર આટલું સાતી હવાનું પાણી છે બરોબર, અને ખાવાનો પણ વ્યાજ નહીં મારી પાસે, અને તોય તે હું જિંદગી જીવું છું। કેટલા વાગે પાણી આવવાના શરૂ થયા હતા? સાબરમતી તમારે અહીંયા પાછળ જ પડે છે। હા, પાણી લગભગ 12 વાગ્યાના ટાઈમે આવ્યું હતું। હા, 12 વાગે પાણી આવવાનું શરૂ થયું હતું। 2 થી 2:30 વાગ્યાની આજુબાજુ મેડમ પાણી આવવાનું શરૂઆત થઈ ગઈ હતી, અને પછી સાંજે 8 વાગ્યા સુધી તો ઘણા બધા છે આ વિસ્તારમાં પાણી ભર્યું, અને બધાના ઘરોમાં આટલા નગરી ઇન્દિરા વિસ્તારમાં બધાના ઘરમાં કેર સમા પાણી ભરી ગયા, અને ઘણી બધી આર્થિક રીતે બી ઘણી બધી નુકસાન થઈ ગયું છે બધા લોકોને। હા, પછી આ બાજુ જે ઢોર ઢાખર પશુપાલકો છે એમને બી ઘાસચારો પડી ગયો છે, અને ઘણું બધું નુકસાન થયું છે એમને બી આર્થિક રીતે, અને કાલે દૂધની બી એમને સાથે ઘણી બધી પ્રોબ્લેમ થઈ। એટલે બા કેવી હાલત થઈ છે? તમે ક્યાં રહો છો અને પાણી પાણી અમારે પહેરી ગયું, તમારે બધું પલળી ગયું હશે? બધું ગોદડા પલળી ગયા, દોણા એકલા અધર મૂકે રહી ગયા, બીજું પલળી ગયું બધું બેન અમારે। આમાં પછી રાત્રે કેવી રીતે? ધાબા ઉપર ચડી ગયા રાત્રે બધા જ? હા, બધા ઓળી ઓળીને બેહી આમ કરી બેઠા રહ્યા। શું કરે? ક્યારે આવું થયું છે પહેલા, કે પહેલી વખત આવું થયું? આ પહેલી વખત થયું। તમે તમારા જીવનકાળમાં ક્યારેય નથી જોયું? ના, આ ક્યારેય નથી જોયું। તો તમને એવું કહે છે ને કે નાના નીચાણવાળા ગામડાઓને, કાંઠાના ગામડાઓને કીધું તું, અલર્ટ કર્યા હતા, તો તમને એવી સૂચનાઓ મળી હતી પહેલા? સૂચના મળે આ કોઈ દાડો નહીં કીધું જ નહીં, અમને ડાયરેક્ટ જ પાણી આવી ગયું એકદમ જ બેન સડી ગયું, અમારે મને નહીં આવે પાણી। એટલે કોઈ કીધું નતું કે આવું થશે કે કેમ? આયા હતા સાહેબ, ગાડી લઈને આયા હતા, ખોટું નહીં બોલવા। તો લોકો કહી રહ્યા છે કે ચોક્કસપણે વધુ પ્રમાણમાં પાણી છોડવાના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે, પરંતુ આપ તસવીરોમાં જુઓ કે લોકોના ઘરોમાં એટલું બધું પાણી ઘૂસી ગયું છે કે ઘૂંટણસમા અને ક્યાંક કેડસમા પાણી જે છે તે ભરાયેલા છે, અને લોકો ડોલ મારફતે ઘરમાંથી પાણી બહાર કાઢતા પણ જોવા મળ્યા છે। અને લોકો એ આક્ષેપ કરી રહ્યા છે કે અમને કોઈએ જાણ નહોતી કરી, અને જાણ કર્યા વગર જ આટલું બધું પાણી છોડી દેવામાં આવ્યું, જેના કારણે પરિસ્થિતિ વિકટ થઈ ગઈ। ગામના અલગ અલગ ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ હાલાકી અત્યારે લોકો વેઠી રહ્યા છે, અને હજુ પણ 2 થી 3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ ત્યાં રહી શકે છે। 1 લાખથી વધુ ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવ્યું, અલગ અલગ જે નીચાણવાળા ગામો હતા તેમને એલર્ટ કરવામાં આવ્યા। મારું નામ સરપંચ રડુ તાબેનું એક મારું પથાપુરા ગામ, અને આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો જાતે। વારંવાર જ્યારે ચોમાસું આવે, ઉપરવાસમાં વરસાદ થાય, વરસાદ ત્યાં થાય, સજા અમારે ભોગવવાની। આજે મારી પબ્લિક કેટલી બધી હેરાન છે તમે જોઈ શકો છો કે આજે થોડું પાણી ઓછું થયું, બાકી કાલના સમયમાં પાણી એટલું બધું હતું કે એની વાત ના થાય। દરેકના ઘરમાં મેં જમવાની વ્યવસ્થા કરી, બધી વ્યવસ્થા મારે કરવી પડે છે। 12 મહિને એકવાર મારા પોઝિશન ખેડૂત મારા તમે જો 7 થી 10,000 વીઘા જમીન, લગભગ કલોલી, રઢુ, પથાપુરા અને રસિકપુરા, આ તમે જુઓ। એટલે હું સરકારને એવું નિવેદન કરું છું કે તમે પાણી છોડો છો તો આટલો બધો સંગ્રહ કેમ કરો છો? કોની માટે કરો છો તમે? આ પાણી કેમ સંગ્રહો છો તમે? આ તમે પાણી તો જુઓ, તમે બોત્તાર પાણી, ચારે કોરા તમે જુઓ, આટલું બધું પાણી કેમ સંગ્રહો છો તમે? તમે કલાકે પાણી છોડવાનો ટ્રાય કરો, ચોમાસા પૂરતું તમારે જરૂરિયાત હોય એટલું તમે ટ્રાય કરો। તમે કેમ આટલો બધો સંગ્રહ કરો છો? શા માટે કરો છો? અરે ગામના લોકોને એલર્ટ કરીને શું કરવાનું? એલર્ટ 2000 અમે જો 2021ની અંદર રજૂઆત કરી હતી, દરેક જગ્યાએ સરકારમાં રજૂઆત કરી હતી કે પથાપુરાથી માંડીને કલોલી સુધી અમને એક ભેડો બાંધી આપો કે જેથી કરીને અમારી આ પરિસ્થિતિ ના થાય। તમે આ વિડીયો આમ પાછળ, આ જે અમારી ડાંગર છે, તમે લગભગ 7 થી 8,000 વીઘા ડાંગર ખેડૂતોની જતી રહી। આજે ખેડૂત 12,000 રૂપિયા વીઘે, 1 વીઘાની અંદર 12,000 રૂપિયા ખર્ચો કરીને બહાર નીકળ્યો, આ ડાંગર જતી રહી। ખેડૂતનું શું પોઝિશન થશે? ખેડૂત દેવાદાર થશે। સરકાર શું સહાય આપશે અમને? કોઈ સહાય સરકાર નહીં કરતી। આપશે અમને, રાજી કરશે, વીઘે 4,000, 2,000, 3,000 વીઘે આપશે અમને, કેટલું તપાસ કરશે, કેટલું એ કરશે, પણ તમે જોઈ શકો છો કે અહીંથી કલોલી સુધી
આ ગરકાવ જમીન જતી રહી, તમારી ડાંગર જતી રહી, એનો જવાબ આમાં કોઈ નેતાના વોટ લેવા હોય તો અહીં આવશે, બાકી અહીં કોઈ જોવા નહીં આવે. બરાબર, એટલે અમે સરકારને રજૂઆત કરી છે કે તમે આની પર થોડું ધ્યાન દોરો, થોડુંક ધ્યાન દોરો કે આ પરિસ્થિતિ અમારી કેવી છે. આ તમે પાણી જોવો છો કે આજે 3 દિવસથી આવું પાણી જાય છે, તમે જોઈ શકો છો કે તમે આટલો બધો સંગ્રહ કેમ કરો છો, શા માટે?